જામનગર શહેરમાં આજ આપણે રંગમતી નદી છે, રંગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામ બનાવેલા છે અને ઉપાડવા માટે આ જેએમસી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે અને કાયદાકીય રીતથી બધા નોટિશન આપીને અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે આના અમારા પોલીસનો એક આરોપી છે, આના ઉપર લગભગ 6 થી 7 ગુના છે. અત્યારે ગેંગરેપના કેસમાં જેલમાં બંધ છે. હુસૈન વાંગા આના ઉપર આના જે ગેરકાયદેસર નદીના પટના અંદર જે બાંધકામ બનાવેલા છે આને જેએમસી દ્વારા પાડવામાં આવેલ છે અને ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉપજે એટલા માટે પોલીસનો બંદોબસ્ત, જેમાં સિટી ડીવાયએસપી, ક્રાઇમ ડીવાયએસપી અને અમે જાતેથી અહીંયા હાજર છીએ. કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને. અને હુસૈન વાંગા તમને ખબર છે કે આના ઉપર આર્મ્સ એક્ટ અને એનડીપીએસ અને અત્યારે ગેંગરેપના કેસમાં જેલમાં બંધ છે અને થોડાક દિવસ પહેલા જિલ્લા જે વહીવટી તંત્ર છે આને દ્વારા પણ આને 11 વીઘાની જે ગોચરની જગ્યા હતી આ ઉપર ગેરકાયદેસર રૂપે આનો ફાર્મ હાઉસ બનાવેલો હતો. આ ફાર્મ હાઉસને નો દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ. અત્યારે એ બે ત્રણ મકાનના અલગ અલગ નોટિસ આપેલા છે. તો અત્યારે જેએમસી દ્વારા આને ઉપાડવામાં આવે છે. આને અલાવા બીજી જગ્યા પણ ગેરકાયદેસર બાંધકામ લાવવાની પ્રક્રિયા ચાલુ છે અને બ્રિજને પાસે જે ક્રિકેટનો બોક્સ જે બનાવેલો છે આને પણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. અને એ બધા નદીનો જે પટ છે આમે છે, આને કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે પસાર થાય છે તો અમે ગેરકાયદેસર નિર્માણ કાર્યને કારણે બાઢની પરિસ્થિતિ પણ સર્જાય છે.